છેલ્લા 3 વર્ષથી સોસાયટી બની ગઈ છે, પણ જાણે પાલિકાને ઊંઘમાંથી જગાડવાનો એકમાત્ર રસ્તો થાળી જ હોય તેમ મહિલાઓએ થાળીઓ વગાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જો રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ. સ્થાનિકોની મુખ્ય ફરિયાદ એ છે કે 3 વર્ષથી રસ્તાની કામગીરી શરૂ થઈ ગઈ. પરિણામે વરસાદની સિઝનમાં વૃદ્ધો અને બાળકોને પડવાનો ભય રહે છે. વળી સોસાયટી બહાર ફેંકાતા કચરાને કારણે સાપ જેવા જીવોનો પણ ખતરો છે. મારું નામ છે જીયા પરમાર. શું કહેશો, આજે થાળી વગાડીને વિસ્તારવાસીઓએ વિરોધ કર્યો છે, ક્યાં વોર્ડમાં રહો છો, શું સમસ્યા છે? વોર્ડ નંબર 3 રેલનગરમાં રુદ્ર રેસિડેન્સી છે. સમસ્યા તો અપાર છે, પણ મેઇન સમસ્યા છે રોડ રસ્તા અને જે કચરો જે બહાર થાય છે મેઇન ગેટ ઉપર, એ એટલો સખત થાય છે કે ત્યાંથી તમે ચાલી ન શકો. રોડ રસ્તા આ 2-2.5 વર્ષ સોસાયટી બની છે. સતત ફરિયાદો એપ્લિકેશન આપેલું છે. કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આવે જોવાય આવે છે, પણ સમસ્યાનું નિરાકરણ કંઈ નથી મળતું અમને કે ચલો થઈ ગયું કામ, એ નથી થતું. પ્લસ આજુબાજુમાં તમે અહીંયા નજર કરશો ને તો તમને પોતાને બી ખબર પડશે એટલું ઘાસ ઉગી નીકળ્યું છે કે એમાંથી જીવજંતુઓ સાપ નીકળે છે. સાપ આમ લોકોના ઘર સુધી પહોંચી જાય છે. તો બધાને નાના બાળકો છે, તો નાના બાળકોને બહાર કેવી રીતે રમાડે? અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ સમસ્યા. કોર્પોરેટરને બી અમે લેખિત ફરિયાદમાં આપ્યું છે, અહીંના હોદ્દેદારો હોય એને બી લેખિતમાં ફરિયાદ આપ્યું છે, પણ એ લોકો માત્ર જોવા આવે ક્યારેક કે ચલો આ સમસ્યા છે, એને બી ખબર છે કે સમસ્યા છે, પણ સમાધાનના નામે મીંડું. હવે શું માંગ છે તમારી? હવે અમે માંગ એ જ છે કે અમને રોડ રસ્તા તાત્કાલિક બનાવી દે, કચરાનું સમાધાન કરી દે, અમારા જે બાળકો છે એની સેફટી માટેનું કંઈ કરે કે ભાઈ આ જીવજંતુઓ ન નીકળે એના માટે. વૃદ્ધો છે તો એ બિચારા સ્કૂટર ઉપર બેસીને એટલા ખાડા છે, કેવી રીતે જાય? અસહ્ય બની ગયેલી આ પરિસ્થિતિને કારણે આજે ગુસ્સે ભરાયેલી મહિલાઓએ રોડ નહીં તો વોટ નહીંના ગગનભેદી નારા લગાવીને પાલિકાની ખોટી નીતિઓ સામે રણશીંગું ફૂંક્યું છે. લાગે છે કે રાજકોટ મહાનગરપાલિકાએ જાગીને આ મહિલાઓના પ્રશ્નોનો નિકાલ લાવવો પડશે, નહીં તો આગામી ચૂંટણીમાં તેમને ખરેખર વોટ નહીંનો સ્વાદ ચાખવો પડી શકે છે. મિલન ત્રિવેદી, રાજકોટ, મુંબઈ સમાચાર.